હું કરી લઈશ, હું મારા પોતાના માટે સ્ટડી કરી લઈશ. યસ, હમણાં જ બાળકો કમેન્ટ કરો મને કે હું મેમ પોતાના માટે સ્ટડી કરી લઈશ. આઈ વિલ ગીવ માય 100%. જો તમે નીટ 2027માં સારો સ્કોર કરવા માંગો છો તો તમારે પોતાની માટે મહેનત કરવી પડશે. હું ઘણીવાર છોકરાઓને પૂછું કે તારે ડોક્ટર કેમ બનવું છે, તો કે મમ્મી પપ્પાનું સપનું છે, એમને ગર્વ કરાવવો છે, એમને પ્રાઉડ ફીલ કરાવવું છે. આઈ ટોટલી અગ્રી કે તમારે ફેમિલીને, ફ્રેન્ડ્સને, સમાજને બધાને બતાવવું છે કે હું ડોક્ટર બન્યો, હું ડોક્ટર બની. પણ જો ડોક્ટર બન્યા પછી કોઈની લાઈફ અફેક્ટ થવાની છે, સૌથી વધારે કોઈના જીવનમાં ફેરફાર થવાનો છે, તો એ તમે પોતે છો. વિચાર કરો, સફેદ કોટ પહેર્યો છે, સ્ટેથોસ્કોપ પહેર્યું છે અને અડધી રાતે કોઈ પેશન્ટ આવે છે, ઉઠીને એની જાન બચાવવા જાઓ છો. તમારા ઉપર એ જે સગા છે પેશન્ટના, એમની નજર છે કે ભાઈ આ તો ભગવાન છે, આજે તો બચાવી લેશે, રાઈટ? તમારા પાસે સુપર પાવર આવવાનો છે. તો સૌથી વધારે હેપીનેસ લોકોને સર્વ કરવાની કોને મળવાની છે? તમને પોતાને જીવનભર મળવાની છે. બીજા બધા લોકોને, અમને ટીચર્સને, પેરેન્ટ્સને, ભાઈ બહેનને, કાકા કાકીને, આજુબાજુના બધા ફલાણા ઢીમકાના ઘણા લોકોને ગર્વ તો થવાનો છે, હે ને? પણ એકદમ નજીકનાને ગર્વ થશે, બીજા બધાને લોંગ ટર્મ ફાયદો દેખાશે કે ભાઈ ડોક્ટર બની ગયો તો આપણે હવે પૈસા નહીં ખર્ચવા પડે. તો બીજા બધાનું કંઈ નહીં, તમે પોતાનું વિચારો કે તમારે કોના માટે ડોક્ટર બનવું છે. સૌથી વધારે કોનું જીવન અફેક્ટ થવાનું છે? તમારું થવાનું છે. સૌથી વધારે કોને પ્રાઉડ થવાનું છે? તમને પોતાની જાત ઉપર પ્રાઉડ થવાનું છે. સૌથી વધારે કોને ખુશી મળવાની છે ડોક્ટર બનવાની? તો તમને મળવાની છે. એ વસ્તુ જે તમે વિચાર્યું હતું, તમારું સપનું હતું, એ પૂરું થશે. હવે મેમ પણ કરવું કેવી રીતે? તો લાસ્ટ ટાઈમ તો કંઈક ગડબડ કરી હતી, હવે આ વખતે ન થાય એ કેવી રીતે ખબર પડે? તો ભાઈ સાહેબ, પહેલી વસ્તુ કે બીજાને બ્લેમ આપવાનું બંધ કરો. પોતાની જવાબદારી પોતે સ્વીકારો કે મેં આટલી ભૂલો કરી હતી. હમણાં જ એક કાગળ લો, એમાં લખો કે લાસ્ટ યર તમને ખબર છે, તમે ખાલી પોતાને ઉલ્લુ બનાવો છો. તમને ખબર છે તમે કઈ કઈ ભૂલો કરી હતી, તો એ ભૂલોને સુધારો, રાઈટ? અને તમે હવે આગળ વધો. તો લાસ્ટ ટાઈમ કરેલી ભૂલોમાંથી શીખ લેવાની છે અને આગળ વધવાનું છે. હવે વાત કરીએ સબ્જેક્ટની, બોટનીની. તો બોટની બાયોલોજીમાં હાઈ વેટેજ છે. એકચ્યુઅલીમાં ઝુઓલોજી કરતા પણ વધારે ક્વેશ્ચન આ સબ્જેક્ટના આવતા હોય છે. હંમેશા મોસ્ટલી તમે જુઓ 47-48 થી 50 જેટલા ક્વેશ્ચન અહીંયાથી પૂછી લેતા હોય છે. તો ભાઈ સાહેબ, આ સબ્જેક્ટ એવો છે જેને શું કરવાનો છે? ફીલ કરવાનો છે. કન્સેપ્ટની દુનિયામાં ડૂબકી લગાડવાની છે. તો ચાલો સાથે મળીને કરીએ મહેનત. સૌથી પહેલા તો મેમ કહી રહ્યા છે સાથે મળીને. જેટલા પણ બાળકો મને જાણે છે, એમને ખબર છે કે તમે એક સ્ટેપ આગળ આવશો તો હું 10 સ્ટેપ આગળ આવીશ. તમારા રિવિઝન માટે, તમારા કન્સેપ્ટ માટે, તમારી ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. અને લાસ્ટ ટાઈમ પણ જેટલા બાળકો હતા, ખબર છે એમને કે રીમા મેમ સ્પેશિયલ RMS ક્વેશ્ચન મેં એવા કાઢ્યા હતા અને આખી રાત બેસીને કાઢ્યા હતા કે એવા લેવલના ક્વેશ્ચનની પ્રેક્ટિસ મળે જે તમે પહેલા ક્યારેય ન કરી હોય અને તમારા NCERTના ખૂણા ખાચરા એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. હવે મને ઘણા બાળકો જે ડ્રોપ લેવાના હોય ને, એ બધા MBA હોય. વોટ ઇઝ MBA કહું? મને બધું જ આવડે વાળી કેટેગરીના હોય. તો મને ઘણા બાળકોનો મેસેજ આવે, મેમ મારા આ નીટમાં છે ને બાયોમાં 350 આવ્યા હતા, તો હું ખાલી બાયોના લેક્ચર ન જો, ફિઝિક્સ કેમેસ્ટ્રી કરું આ વર્ષે અને બાયો સેલ્ફ સ્ટડી કરી નાખીશ તો ચાલશે. દીકરા, એક જ વાત કહીશ કે બાયો કેટલા કલાકમાં કર્યું હતું? જો 1 કલાક પ્લસ સમય ગયો તો દેટ મીન્સ તે ફિઝિક્સ કેમેસ્ટ્રી તારું બગાડ્યું એટલે સિલેક્શન નથી થયું. તારા બાયોમાં 320, 330, 340, 350, 360 આવી રહ્યા છે. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં થઈને 100 સ્કોર નથી કરી શક્યો. કેમ નથી કરી શક્યો? ઇઝી પેપર બાયોનું હતું તોય 30 થી 40 મિનિટમાં પૂરું ન થયું. આ જે પેપર બાયોનું હતું 30 મિનિટમાં બાયોલોજી પૂરું થવું જોઈએ, એટલા ઇઝી ક્વેશ્ચન હતા. 2-4 ક્વેશ્ચન પણ એવા નહોતા જેમાં લાંબુ વિચારવું પડે. જો તારે સમય બાયોમાં લાગી રહ્યો છે તો તારી લાગવાની છે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં. આ યાદ રાખજે. બાયોલોજી એવો સબ્જેક્ટ છે જેને એવો તૈયાર કરો કે મોઢા ઉપર શબ્દો આવે. હે, તમને કોઈ એવું પૂછે લે કે પોલીટ્રાઇકમ, તરત મગજમાં બેકગ્રાઉન્ડમાં દ્વિઅંગી મોસ આવવું જોઈએ.
પછી ત્યાં તમે લોંગ વિચારવા જઈ રહ્યા છો, આ કયામાં હતું, પોલીટ્રાઇકમ માઇક્રોબ્સમાં હતું ના, એમાં તો ટ્રાઇકોડરમાં હતું. તમે ત્યાં ઓવર થિંકિંગ પેપરમાં કરી રહ્યા છો, ઇન્સ્ટન્ટલી મગજમાં એક્ઝામ્પલ્સ નથી આવી રહ્યા. તમે મને કહેજો મેમ તમને કેવી રીતે ખબર પડી આવું થતું હતું? તો આવું મને ખબર છે બેટા, વર્ષોનો અનુભવ છે, આ એમનામ વાળ ધોળા નથી થયા, હે ને? તો જ્યારે તમે લોંગ વિચારવું પડી રહ્યું છે, તમને ક્યાં હતું, કયા ટોપિકમાં હતું, કયા ચેપ્ટરમાં હતું, દેટ મીન્સ તમારું બાયો રેડી નથી. બાયો રેડી હશે ત્યારે પેપર ગમે એટલું અઘરામાં અઘરું આવે 45 મિનિટમાં સોલ્વ થશે. અને એની માટે સારા ક્વેશ્ચન કરવા પડશે, એકના એક ઇઝી પીઝી ક્વેશ્ચન, એક સેન્ટેન્સ 4 આન્સર કર્યા કરો. અને કહો મેમ અમે 50,000 ક્વેશ્ચન બાયોના કરી લીધા હતા, કોઈ ફરક નહીં પડે. સારા ક્વેશ્ચન વેક્સિન જેવા હોય છે. સારા ક્વેશ્ચન જ્યારે તમે જોશો, જ્યારે સોલ્વ કરશો, એમાં કોઈ વર્ડ હતો એમાં કન્ફ્યુઝ થયા, મૂંઝાયા, એનસીઆરટી ખોલીને જોયું કે આ વર્ડ તો આવો છે, મને તો આવું યાદ હતું, મારું આ મિસકન્સેપ્શન હતું. મોટા ભાગે લખ્યું છે પેપરમાં, ઓલ લખેલું હતું, બધા જ લખેલું હતું, મોટા ભાગે અને બધા જ વર્ડ અલગ અલગ છે. તમારો ક્વેશ્ચન ખોટો થયો, તમને યાદ રહેશે એક્ઝામ સુધી કે આમાં આવો વર્ડ છે, મેં એકવાર ખોટો કર્યો છે, હવે ફરી ખોટો નહીં કરું, કારણ કે આપણને ભૂલ સુધારવાનો મોકો મળશે. જ્યારે સારા ક્વેશ્ચન સોલ્વ કરીએ ત્યારે ભૂલ સુધારવાનો શું મળે? મોકો મળે. હવે શરૂઆત કેવી રીતે કરો? તો એક સારી બેચ લઈ શકો છો, આપણી ગુજરાતી મીડિયમની સૌથી ફેમસ, સૌથી ધુરંધર બેચ, યકીન નીટ ગુજરાતી 2027 બેચ, જેમાં તમે સ્ટડી કરી શકો છો પ્રોપર પહેલા દિવસથી. હવે હું સબ્જેક્ટની વાત કરું, તમને બધાએ ઘણી બધી વસ્તુ ઓલરેડી કહી જ દીધી છે. હવે બોટની સબ્જેક્ટ ઉપર આવીએ તો મારા સબ્જેક્ટમાં હું તમને શું કરાવીશ ને આપણે કેવી રીતે મહેનત કરીશું, એક હું તમને વસ્તુ કહી દઉં છું. કોઈ કદાચ પહેલા કોઈ બેચ ન લીધી હોય તો એમને હું જણાવી દઉં છું. તો દીકરાઓ અને દીકરીઓ, ફ્યુચર ડોક્ટર્સ, રાઈટ, સૌથી પહેલા તો હું તમને કહેવા માંગુ છું કે આપણે માઇન્ડ મેપ જેવી ક્લાસ નોટ્સ કરીશું. મારી ક્લાસ નોટ્સમાં તમને એનસીઆરટીની લાઇન્સ બેઠે બેઠી લખેલી ગોખેલી નહીં દેખાય. હું તમને એ ગેરંટી આપું છું કે એનસીઆરટીમાં મોટા ભાગે વર્ડ લખ્યો છે તો એ આપણે લખીશું નોટમાં. ભલે માઇન્ડ મેપ હોય, એનસીઆરટીની નાની નાની ઝીણવટ જેમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, માર્ક્સ કપાઈ શકે છે, એ હું તમને લખાવડાવીશ, આપણે લખીશું. પણ આ શેના ઉપર બેઝ હશે? તો એનસીઆરટી બેઝડ હશે. પણ એનસીઆરટીમાં ક્યાંક ક્યાંક ક્વેશ્ચન છે, ઘણી બધી જગ્યાએ આપણને ક્વેશ્ચન માર્ક્સ આપી દીધા છે. હવે એ લોકો અઝ્યુમ કરે છે કે તમારા ટીચર તમને આ ક્વેશ્ચન આન્સર આપશે તો આઈ એમ ધેર, તમારી બોટની બેન્ટર, તમારી રીમા મેમ, હું તમને એનસીઆરટીમાં જે પણ નાના મોટા સવાલો છે જેમાં તમને કીધું છે કે આ શોધો, આ કેવું થશે, આ વિચારો, તો એ વિચારોના જવાબ આપીશ. ઇમ્પોર્ટન્ટ છે એટલે ટોપિક આપણે કરવાના જે ક્વેશ્ચન માર્ક આપ્યા હોય, રાઈટ. પછી આપણે શું કરીશું? તો ક્લાસમાં જ એનસીઆરટી રીડિંગ કરીશું. ચલો, પછી દીકરા તો બધાના હોટ ફેવરેટ ક્વેશ્ચન, આરએમએસ ક્વેશ્ચન્સ, જેના દ્વારા આપણે રિવિઝન કરીશું, જેના દ્વારા આપણે એનસીઆરટીની ડેપ્થને સમજીશું. તો મસ્ત મજાના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું. હવે રીમા મેમ સ્પેશિયલ બીજું શું છે? તો રીમા મેમની એનસીઆરટી ટેબ્લેટ છે. આ એનસીઆરટી ટેબ્લેટ ક્લાસ ભણશો એટલે જ ખબર પડશે. એનસીઆરટીના ખૂણે ખૂણેથી મેં સેન્ટેન્સીસ ઉઠાવ્યા છે, ખાલી જગ્યા, ખરા ખોટા, વન વર્ડ આન્સર બધું લખવાનું છે. જેમ જેમ લખતા જશો એમ એમ એનસીઆરટીના બધા જ ખૂણાઓ ક્લિયર થઈ જશે. ગમે ત્યાંથી કોઈ પણ ખૂણામાંથી ક્વેશ્ચન આવે તમે ક્યારેય નહીં ફસાવ. આ એક રિવિઝન સ્ટ્રેટેજી છે જે મેં એ ટોપર માટે બનાવી હતી જેનો AIR 9 આવ્યો તો, શી ઇઝ ઇન એમ્સ દિલ્હી, એના માટે બનાવી હતી. એ ઇંગ્લિશમાં હતી, અત્યારે ગુજરાતી મીડિયમના છોકરાઓ માટે અલ્ટ્રા પ્રો લેવલ પર ગુજરાતીમાં બનાવી છે. ભાઈ લખજો, યુ વિલ ફીલ કે એનસીઆરટી ક્લિયર થઈ રહી છે, અવ્વલ લેવલનું રિવિઝન થઈ રહ્યું છે. હું બધું જ આપીશ પણ મહેનત કોણે કરવાની છે? તમારે કરવાની છે. હું બધું જ પીરસી દઈશ પણ જમવાનું તો તમારે જ છે. એક્ઝામમાં બબલ તમારે જ કરવાના છે. કદાચ CBD આવી જાય તો તમારે ટીક કરવું પડશે કમ્પ્યુટરમાં, હે? તો એક્ઝામ તો તમારે આપવાની છે. હું બધું જ આપીશ. એક બેચમાં બધા જ પ્રકારના સ્ટુડન્ટ હોય
અમુક સ્ટુડન્ટ હોય જે એ સેમ કન્ટેન્ટ લઈને મહેનત કરીને આગળ આવે અને સેમ વસ્તુ હોય જે બાના જ કાઢતા હોય કે મેં ડેપ્થમાં કરાવ્યું, એનસીઆરટીમાં આવડતો આપેલો નથી તો મારે નથી કરવું મેમ પાસેથી. તો બાના કાઢવાના બંધ કરી દેજો, રિઝલ્ટ આવશે તમારું, એ પાકા પાયે છે. હવે ઓકે, ચેપ્ટર રિવિઝન એમસીક્યુ હું તમને આપીશ. આ ન્યૂ છે, આટલો આ તો દર વર્ષે મેમ આપો છો હે. તો ભાઈ આ વર્ષે નવું મેમ શું આપશે? તો મેમ તમને નવું આપશે ચેપ્ટર રિવિઝન એમસીક્યુ. મેમ એવા એમસીક્યુ આપશે જેનાથી આખા ચેપ્ટરનું રિવિઝન થશે. દરેક ટોપિકમાંથી મેમ એમસીક્યુઝ બનાવશે, મલ્ટિપલ સ્ટેટમેન્ટ વાળા, ટ્રુ ફોલ્સ વાળા, અને ચેપ્ટર રિવિઝન એમસીક્યુઝ હું તમને પ્રોવાઈડ કરીશ ચેપ્ટર પૂરું થાય ત્યારે. ક્યારે દીકરા? ચેપ્ટર પૂરું થાય ત્યારે. લાસ્ટ યર મેં એનોટેટેડ એનસીઆરટી આપી હતી, જેમાં કયા વર્ષમાં ક્યાંથી ક્વેશ્ચન પૂછાયો છે અને કયો ક્વેશ્ચન પૂછાયો છે બધું એડ કરેલું હતું. તો તમારે એનસીઆરટી કેવી રીતે રીડ કરવાની, કયા પોઈન્ટમાં કયો વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, એવરીથિંગ ધેટ આઈ વિલ ગીવ યુ. હું બધું જ આપીશ. હું તમે જે આના સિવાય પણ તમે કંઈ માંગશો ને તો હું તમને આપીશ, પણ મને સામે રિઝલ્ટ જોઈએ છે, મને સામે ફૂલ માર્ક્સ જોઈએ છે. કદાચ મારા લેક્ચરમાં તમને એવું થશે કે મેમ કેમ આવું ગુસ્સામાં ભણાવે છે, પણ મેમ ગુસ્સામાં નહીં, મેમ એક સિરિયસનેસમાં ભણાવે છે, હે ને. મારું એવું માનવું છે બધાની પોતપોતાની સ્ટાઇલ હોય. તો સ્ટાર્ટિંગમાં ઘણા જે લોકો પહેલી વખત મારી પાસે ભણશે ને એને કદાચ હું નહીં ગમું, કદાચ હું રૂડ લાગીશ, કદાચ એવું લાગશે કે મેમ મોઢા પર કેમ આન્સર આપી દે છે, મેમ હસીને કેમ નથી. પણ મને એવું છે, હું બચપનથી આવી જ છું. હું જ્યારે ભણવા બેસું, કોઈ સિરિયસ વસ્તુ કરું તો સિરિયસનેસ એની જાતે આવી જાય છે. હવે ઇનહેરિટ પ્રોપર્ટી છે, એ હું નહીં બદલી શકું, હે ને. તો મારી પાસે એ વસ્તુઓ કદાચ એવી નથી જેનાથી તમને કદાચ એવું થાય કે ચલો બે ઘડી ગમત થઈ ગઈ, ફ્રેશ થઈ ગયા, પણ કન્ટેન્ટમાં એકદમ ડેપ્થમાં ઊંડા ઉતરીશું. તો હું જે છું એને એક્સેપ્ટ કરજો. માઇન્ડ માય વર્ડ્સ, જે કન્સેપ્ટ બોટનીના કરાવીશ ને તમને આખા ગુજરાતમાં કોઈ નહીં કરાવી શકે. હું જે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવીશ ને, કન્સેપ્ટ તો બધા મે બી કરાવી પણ શકતા હોય, પણ જે લેવલ પર ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવીશ ને, એક સારા ટીચર સાથેની કરેલી ક્વેશ્ચન પ્રેક્ટિસ એટલી બધી ભૂલો ગણાવી શકે છે. તમને ડગલે ને પગલે લાગશે કે મેમ આવું અમારી સાથે થાય છે, હું મેન્ટરશીપ પણ એ લેવલ પર કરીશ. તમને એવું થશે કે મેમ આવું થાય છે, પણ તમને કેવી રીતે ખબર પડી કે અમારી સાથે આવું થાય છે, મને આવા વિચાર આવે છે? તો બેટા આ એ જ કહું છું કે વાળ ધોળા થયા છે એ એક્સપિરિયન્સના લીધેથી થયા છે. તો બહુ જ બધા વર્ષોથી 2013થી હું ભણાવું છું. પહેલા CSIR નેટ JRFનું ભણાવતી હતી, 2017થી કન્ટિન્યુઅસ હું નીટ બોટની ભણાવું છું. તો તમને એ કન્ટેન્ટ ફીલ થશે, તમને એ ટોપિક ફીલ થશે. તો હવે તમે જ્યારે ભણો છો ને, તમે ડ્રોપર બેચમાં આવો છો, તો તમે યાદ રાખજો કે તમે દીકરાઓ અને દીકરીઓ, તમે એન્ટરટેઇન માટે નથી આવી રહ્યા, તમે ભણવા માટે આવી રહ્યા છો, કન્સેપ્ટ માટે આવી રહ્યા છો. તમારું રિઝલ્ટ આવવું જોઈએ. ગંદામાં ગંદો, અઘરામાં અઘરો ક્વેશ્ચન હોય ને, ફસાવવો ન જોઈએ. એ મારી ગેરંટી. હું તમને એવા લેવલના ક્વેશ્ચન્સ કરાવીશ કે ઘણીવાર તમે જ ફીલ કરશો કે આવું તો ક્યારે કોઈએ કીધું જ નતું મેમ કે આવો ક્વેશ્ચન હોય, હે. બાકી તમારા રીમા મેમ છે ને મોર્ફોલોજીમાં પણ ન્યુમેરિકલ ક્વેશ્ચન કાઢીને આપે છે છોકરાઓને. તો તમે ભણજો બધા લેક્ચર. MBA નહીં બનતા, ફરીથી કહું છું, બાયોલોજી ફરીથી તૈયાર કરો. તમે 1.5 કલાક લેક્ચર નહીં ભરો, તમે પોતાની એફિશિયન્સી જોજો. એ 1.5 કલાકમાં તમે શું કર્યું, તમે નહીં કરી શકો જેટલું હું લેક્ચરમાં કરાવું છું. તો ચૂપચાપ લેક્ચર ભરવાના, છેક સુધી ઇકોલોજી સુધી ભરવાના. તમે આ ડેડિકેશન લાવી શકો છો. શું તમે 17 ચેપ્ટર, કેટલા ચેપ્ટર છે આપણા બોટનીના નીટ માટે? તો 11થમાં 10 ચેપ્ટર્સ છે અને 12થમાં 7 ચેપ્ટર્સ છે. ટોટલ 17 ચેપ્ટર્સ છે. આ 17 ચેપ્ટર્સ જે છે એમાંથી તમારે MCQ કરવાના છે. પર ચેપ્ટર સપોઝ 1000 MCQ પણ તમે કરી લીધા, 17,000 જેટલા MCQ સોલ્વ કરો. મેમ આ તો કેવી રીતે થાય? ભાઈ તમે પ્લાનિંગ બનાવો, કેટલા દિવસ બાકી છે, પર ડે કેટલા કરવા પડશે, હે. ચલો 17,000 નહીં તો 10,000 પર આવો. 10,000 MCQ તમારે સોલ્વ કરવાના છે. એની હાઉ પર ચેપ્ટર ક્લાસમાં 200 જેટલા MCQ તો હું જ કરાવી દઈશ. 200 નહીં તો 100 જેટલા તો કરાવી જ દઈશ હું તમને, હે ને. DPP ના આવશે સપોઝ 10 લેક્ચર છે એક ચેપ્ટરમાં,
તો ટીપીપી ના 15 ક્વેશ્ચન તો 150 ક્વેશ્ચન તો એમ જ થઈ ગયા. તમે ટેસ્ટ આપવાના છો, તમે બીજી રેફરન્સ બુક કરવાના છો, પ્રેક્ટિસ શીટ કરવાના છો, આરામથી થઈ જશે. પણ તમારે કરવું પડશે. તમારે શું કરવું પડશે દીકરા? ભણવું પડશે, જાતે કક્કો ઘૂંટવો પડશે. તમે ખાલી લેક્ચર સટ જ અટેન્ડ કર્યા અને પોતાની મહેનત નહીં કરી તો નહીં આવે રે બાબા, નહીં આવે. કોઈ કાળે નહીં થઈ શકે તારાથી. તો તને શું લાગે છે, કરીશ કે નહીં કરી શકે? હે, હવે એનસીઆરટી મેમ, તો એનસીઆરટી રીડ કરવાની છે. હું તો ક્લાસમાં મારી સાથે પણ કરાવીશ અને તારે એનસીઆરટી મિનિમમ 50 વાર વાંચવી પડશે. હવે 50 વાર એટલે મેમ ઉપરથી પાના ફેરવ્યા અને 50 વાર વાંચી ન કહેવાય, હે ને. એનસીઆરટી રિવિઝનમાં હું મારા પોડકાસ્ટ લેક્ચર્સ પણ આપીશ, જેમાં હું એનસીઆરટી ક્યારેક કંટાળો આવે છે નથી વાંચવું તો કલાકનો પોડકાસ્ટ લેક્ચર સાંભળી લો. એનસીઆરટી ના ખૂણા ખાચરા એની અંદર મેં બોલેલા હશે, બસ રિવિઝન કરી લો મારે બોલેલામાંથી. આવી ગઈ વાત? સમજમાં આવી ગઈ? હે, થોડું હલે હલે સમજમાં આવી રહ્યું છે? તો ઇન શોર્ટ આ જે રોડ મેપ છે એનો એક જ હેતુ છે અને મારો હેતુ પ્રબળ છે. હેતુ એક છે અને આ હેતુ પ્રબળ છે. અને કયો પ્રબળ હેતુ છે કે મારે તમને ભારતની બેસ્ટ મેડિકલ કોલેજમાંથી ડોક્ટર બનતા જોવા છે. તો શું તમે આ મારી માટે કરી શકો છો? ના, મારી માટે નથી કરવાનું ભાઈ. તમારે કોની માટે કરવાનું છે? પોતાની માટે કરવાનું છે. તો હું મારા પોતાની માટે કરી લઈશ. અને ડ્રીમ મેડિકલ કોલેજ, આ બે વસ્તુ દીકરાઓ કમેન્ટ કરો. કઈ બે વસ્તુ કમેન્ટ કરવાની છે? હું પોતાના માટે મહેનત કરીશ અને તમારી ડ્રીમ મેડિકલ કોલેજ. હવે એવું મેડિકલ કોલેજમાં એમ્સ દિલ્હી નહીં બોલતા. જો તમારામાં તાકાત ન હોય કરવાની, તો જો તમે અડસુ હોવ, હજુ તમે તમારા ટીચર્સ ઉપર ઢોળવા માંગતા હોવ કે મેમે તો કંટાળો લાવી દીધો, ક્લાસમાં આટલું બધું ડેપ્થમાં ભણાવે, આટલું ડિટેલમાં ભણાવે તો નથી ખબર પડતી, જો હજુ તમારે બાના કાઢવા હોય તો ડ્રીમ મેડિકલ કોલેજમાં સારી મેડિકલ કોલેજનું નામ પણ નહીં લખતા, હે ને. તો મહેનત કરવી હોય તો આવી જજો ક્લાસમાં. ખૂબ મજાથી ભણીશું, ખૂબ કન્સેપ્ટ કરીશું અને બોટનીને ઈઝી પીઝી બનાવી દઈશું. કન્સેપ્ટમાં ડૂબકી લગાડીશું, આરએમએસ ક્વેશ્ચન કરીશું, એનસીઆરટી ટેબ્લેટ લખીશું, ટ્રેક કરીશું બધી વસ્તુ અને ડ્રીમ અચીવ કરીશું. શું તમે તૈયાર છો? યસ ઓર નો?